हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे बेकरी में मळे छे त्या बिस्किटनी रेसिपी शेर करूँ छूँ। 25 ग्राम घी लीधुं छे, 25 ग्राम सुगर पाउडर लीधुं छे, 1/4 टेबलस्पून मिल्क पाउडर उमेरीशुं, 1/4 टीस्पून इलायची पाउडर उमेरीशुं, 1 पिंच बेकिंग पाउडर उमेरीशुं। बधी वस्तुने मिक्स करी दईशुं। 2 થી 3 મિનિટ માટે મિક્સ કરીશું। રેસીપી નંબર 1, પહેલી રેસીપી નાનખટાઈ બનાવીશું। 50 ગ્રામ મેદો ઉમેરીશું, 1 ટેબલસ્પૂન બેસન ઉમેરીશું, 1 ટીસ્પૂન સોજી ઉમેરીશું। બધી વસ્તુને મિક્સ કરી લઈશું। બિસ્કિટના ડોને આ રીતે હળવા હાથે જ ગૂંથવાનો। નાનખટાઈમાં થોડું મને ઘી ઓછું લાગે છે। 1 ટીસ્પૂન જેવું ઘી ઉમેરીશું અને મિક્સ કરી દઈશું। આ રીતે બિસ્કિટનો ડો બનવો જોઈએ। નાનખટાઈનો ડો તૈયાર છે, તેને એક બાઉલમાં મૂકી દઈશું। રેસીપી નંબર 2, કોકોનટ કૂકીઝ બનાવીશું। તેની અંદર 30 ગ્રામ ઘી ઉમેરીશું, 30 ગ્રામ સુગર પાવડર ઉમેરીશું, 1/4 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું, 2 ટેબલસ્પૂન ડ્રાય કોકોનટ પાવડર ઉમેરીશું, 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું, 1 પિંચ બેકિંગ પાવડર ઉમેરીશું। બધી વસ્તુને મિક્સ કરી દઈશું। બે થી 3 મિનિટ માટે ફેટીશું, સુગર મેલ્ટ થાય ત્યાં સુધી। 50 ગ્રામ મેદો ઉમેરીશું, મિક્સ કરી લઈશું। હળવા હાથે મિક્સ કરીશું ડોને। આ રીતે આંગળીની મદદથી ડોને ગૂંથવાનો। આ રીતે ડોને ભેગો કરી લઈશું હળવા હાથે। બિસ્કિટ બનાવવા માટે આપણે આ રીતે ટેબલસ્પૂનનો ઉપયોગ કરીશું, જેથી આપણા બધા બિસ્કિટ એક સરખા બને। તો પહેલાં આપણે કોકોનટ કૂકીઝ બનાવીશું। આ રીતે પ્રેસ કરીને અને પછી હાથમાં આ રીતે લઈ લઈશું। રાઉન્ડ શેપ કરીશું અને આ રીતે તેનો શેપ આપીશું। અને તેને આ રીતે બટર પેપર મૂક્યું છે મેં, ઓઇલથી ગ્રીસ કરી ટ્રે છે, એની અંદર આપણે તેને મૂકીશું। કોકોનટ કૂકીઝને આ રીતે ડ્રાય કોકોનટથી કોટ કરી લઈશું અને પછી તેને ટ્રેમાં આ રીતે ગોઠવી દઈશું। આ જ રીતે બધા બિસ્કિટને બનાવી લઈશું। આપણા કોકોનટ કૂકીઝ કોટ થઈને તૈયાર છે। હવે આપણે નાનખટાઈને બનાવી લઈશું। આ જ રીતે 1 ટેબલસ્પૂનનો ઉપયોગ કરીશું। આ રીતે સ્પૂનમાં ભરીશું। એના હળવા હાથે બોલ્સ બનાવીશું, રાઉન્ડ શેપ આપીશું આ રીતે અને તેને પ્લેટમાં મૂકી દઈશું। આ રીતે કટ આપીશું। તેની ઉપર બદામ મૂકીશું અને બિસ્કિટને 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા મૂકીશું। કઢાઈની અંદર સ્ટેન્ડ મૂકીશું, તેને કવર કરી દઈશું અને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર પ્રીહીટ કરીશું કઢાઈને। કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે, તેની અંદર આપણે પ્લેટને મૂકી દઈશું। લો ફ્લેમ પર તેને 15 મિનિટ માટે બેક કરીશું। 20 મિનિટ થઈ ગઈ છે, આપણે બિસ્કિટને ચેક કરી લઈએ। આપણા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે। તમારે ઓવનની અંદર બેક કરવા હોય તો 180 ડિગ્રી પર
કન્વેક્શન મોડમાં 13 મિનિટ માટે બેક કરવાના, તો તમારી નાનખટાઈની બિસ્કિટ બનીને તૈયાર થઈ જશે. 5 મિનિટ માટે ઢાંકીને રાખીશું બિસ્કિટને. 5 મિનિટ થઈ ગઈ છે. આપણે બિસ્કિટને બહાર કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું. તો આપણા કોકોનટ અને નાનખટાઈ બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. બેકરીમાં મળે છે તેવા બિસ્કિટ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયો પસંદ વિડીયોને લાઇક કરજો. કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો બેકરીમાં મળે છે ત્યાં બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો પાછળથી એકદમ અચ્છા ગુલાબી રંગના થયા છે. તો હું તમને તોડીને બતાવું. એકદમ સોફ્ટ બન્યા છે. નાનખટાઈ પણ એકદમ આપણી પાછળથી આછા ગુલાબી રંગની થઈ છે. તમે જોઈ શકો છો. તો આ રીતે બિસ્કિટ બનાવવાનો તમે જરૂરથી ટ્રાય કરજો.